શ્રી કડવીબાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટની યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વ્યવસાયલક્ષી ગૃહ વિજ્ઞાન પ્રવાહ ધોરણ 11 વિષય મૂળભૂત સામાજિક વિજ્ઞાન પ્રકરણ 6 વ્યવસાયિક, ઔદ્યોગિક, વ્યાપારિક અને સામાજિક ક્ષેત્રે મનોવિજ્ઞાન તાસ 5. વિદ્યાર્થી મિત્રો, આ અગાઉના તાસમાં આપણે વિવિધ પ્રકારની અભિવૃત્તિ વિશે વાત કરેલી. આ તાસમાં આપણે અભિવૃત્તિ કસોટીઓની વ્યાવસાયિક ઉપયોગિતા વિશે વાત કરશું. જુદા જુદા વ્યવસાયો માટે જુદી જુદી અભિવૃત્તિ એક આવશ્યક શરત બની રહે છે, કારણ કે જેનામાં જે કુદરતી શક્તિ છે એ પ્રમાણે જે અમુક સ્કિલ છે એ ગ્રહણ કરી શકશે સહજતાથી. તો આ એક આવશ્યક વસ્તુ બની ગઈ કે અમુક પ્રકારનો વ્યવસાય છે તો અમુક પ્રકારના સ્કિલ જોશે અને સ્કિલ માટે અભિવૃત્તિ જોશે. અભિવૃત્તિ વગરની વ્યક્તિ પણ એ કામ કરી શકે, પણ એને વધારે સમય લાગશે, સ્ટ્રેન્થ વધારે પડશે, ફિઝિકલી અને મેન્ટલી બંને. અને કામ કરવામાં એને કદાચ કંટાળો આવી શકે કે ક્યારેક એ કામ યોગ્ય ગુણવત્તાવાળું ન આપી શકે અથવા તો કામને છોડી શકે છે. ઘણી વખત તમે જોયું હશે કે અમુક વ્યક્તિ વારંવાર પોતાનું કામનો પ્રકાર બદલતી હોય છે કે કામની જગ્યા બદલતી હોય છે, કારણ કે એને પોતાની અભિવૃત્તિની ખબર ન હોય અને એ કોઈ પણ કામમાં લાગી ગઈ હોય વ્યક્તિ. તો આવું બની શકે છે. જેમ કે લેખક, સંપાદક, ઇજનેર, ઇતિહાસકાર, પત્રકાર, વકીલ, ડૉક્ટર, વિજ્ઞાની, શિક્ષક વગેરેમાં વધુ વિકસિત સ્વરૂપે શાબ્દિક અભિવૃત્તિ હોવી જ જોઈએ. સમજી શકાય એ વાત છે કે જેને લખવાનું જ કામ છે, પોતાના વિચારોને કે પોતાની ભાવનાઓને પ્રેઝન્ટ કરવાની છે, તો એ ભાવનાને શાબ્દિક સ્વરૂપ આપવા માટે એને શાબ્દિક અભિવૃત્તિ હોવી જોઈએ. જો એ હશે તો એ જાતે નવા શબ્દો છે એ શોધશે, એને અપનાવશે અને એને પોતાના લખાણમાં કે પોતાના કાવ્યમાં સ્થાન આપશે. એ જ રીતે સંપાદક છે, જે કોઈ છાપાના સંપાદક હોય તો એ અલગ અલગ રિપોર્ટર સાથેને કામ પડશે, દરેકના સમાચારને સરસ રીતે મઠારી શકશે, પસંદ કરી શકશે, એને બિરદાવી શકશે. એ જ રીતે પત્રકાર છે, વકીલ છે, ડૉક્ટર, આ બધા લોકોને જો યોગ્ય શાબ્દિક અભિવૃત્તિ ન હોય તો એ પોતાનું કામ વધારે સરસ રીતે નહીં કરી શકે. એ જ રીતે હિસાબનીશ, ઇજનેર, કાર્યવાહક, વકીલ, વિજ્ઞાન સંબંધિત કામ કરનાર જે વૈજ્ઞાનિક હોય એ, મેનેજર, ગણિતશાસ્ત્રી, શિક્ષક વગેરેમાં સામાન્ય તર્કશક્તિ વધુ વિકસિત સ્વરૂપે હોવી આવશ્યક છે. કારણ કે આપણે આપણી જ વાત કરીએ કે શિક્ષકને થોડી ઘણી કલ્પના આવી જવી જોઈએ કે બાળકને શું સમજાણું છે, શું નથી સમજાણું, કયું ઉદાહરણ આપવાથી કઈ વસ્તુ વધારે વ્યવસ્થિત રીતે સમજાઈ શકશે. એ થોડો કંઈ તર્ક કરીને ભણાવશે તો સારું પડશે. ધારો કે પીપીટી એમાં બનાવતા હોઈએ તો કયા લખાણની સાથે કઈ ઇમેજ મૂકવી, એની થોડીક તર્કશક્તિ વાપરીએ કે જેના કારણે ઇમેજ જોઈને પણ તમને થોડું એને સમજવામાં સારું પડે. એ જ રીતે ગણિતશાસ્ત્રીને પણ તર્ક વાપરતા આવડવું જોઈએ કે કયું સમીકરણ ક્યાં લાગવું પડશે. વૈજ્ઞાનિકોને પણ એ જ રીતે કયો સિદ્ધાંત વાપરીને કયું કામે સરળતાથી અને વ્યવસ્થિત કરી શકશે. આગળ વધીએ તો ક્લાર્ક, ઇન્સ્પેક્ટર, પ્રૂફરીડર, ટાઈપિસ્ટ, ડૉક્ટર, વિજ્ઞાની વગેરેમાં પ્રત્યક્ષીકરણની અભિવૃત્તિ વધુ વિકસિત સ્વરૂપે હોવી જોઈએ. પ્રત્યક્ષીકરણ વિશે આપણે અગાઉ પણ વાત કરેલી કે કોઈ એક વસ્તુને જોયા પછી, એની અનુભૂતિ કર્યા પછી એના વિશે સંપૂર્ણ માહિતી મેળવવી, સંપૂર્ણ નિરીક્ષણ જે વ્યક્તિ કરી શકે છે એ પ્રત્યક્ષીકરણ વ્યવસ્થિત કર્યું કહેવાય. હાઇટ, વિથ, પછી એનો જે શેપ હોય તો એ કલર, દરેક વસ્તુને કોઈ એક વસ્તુને ચારે બાજુએથી સંપૂર્ણતયા સમજવી, વધુ ઊંડાણપૂર્વક, ઊંચાઈપૂર્વક પ્રત્યક્ષીકરણ. એથ્લેટ, દંતજ્ઞ એટલે કે દાંતના ડૉક્ટર, ડ્રાફ્ટ્સમેન, ડિઝાઇનર, ઇલેક્ટ્રિશિયન, કોઈ પણ સર્જન,
ડ્રાઈવર વગેરેમાં સ્થાન સંબંધ અભિવૃત્તિ વિકસિત સ્વરૂપે હોવી જ જોઈએ. આ વાતને સમજીએ કે સ્થાન સંબંધિત કઈ જગ્યાએ શરીરમાં શું આવેલું છે એ ડૉક્ટરને ખ્યાલ હોવો જોઈએ. તમે એને વાત કરો જઈને કે આ જગ્યાએ પેઇન થાય છે કે આ જગ્યાએ સૂજન જેવું લાગે છે, તો ત્યાં કયું અવયવ છે એને ખ્યાલ હોવો જોઈએ. એને શરીરની એનાટોમીનો ખ્યાલ હોય તો જ આ કામ એ વ્યવસ્થિત કરી શકે. એ જ રીતે ઇન્સ્પેક્ટરને પણ તાત્કાલિક ફોન આવે અને કોઈ એરિયામાં થી બોલે છે એમ વ્યક્તિ જ્યારે કહેતી હોય ત્યારે તરત જ એને એ સ્થાન મનમાં યાદ આવી જવું જોઈએ અને એનો શોર્ટકટ પણ એને આવડવો જોઈએ ત્યાં પહોંચવા માટેનો. તો સ્થાન માટેની આ બધી વસ્તુ જે જરૂરી છે એને ખબર હોવી જ જોઈએ. ઇજનેર, મશીનિસ્ટ, રિપેરિંગ કરનાર, સાધનો બનાવનાર વગેરેમાં યાંત્રિક અનુભવની અભિવૃત્તિ હોવી જરૂરી છે. આગળ આપણે દરેક પ્રકારની અભિવૃત્તિ વિશે વાત કરી જ ગયા છીએ કે આજકાલના દરેક બધા જે કામ છે, પછી એ કન્સ્ટ્રક્શનને લગતા હોય કે બીજા કોઈ હોય, અને એમાં વપરાતા મશીનોને પણ રિપેર તો કરાવવા જ પડશે. તો એ બધા રિપેર કરનાર લોકો છે એને યાંત્રિક અનુભવની અભિવૃત્તિ હોવી જ જોઈએ. જો એને યંત્ર ગમતા હશે તો યંત્ર વિશે એને જાણવું ગમશે. પોતાની કોટાસૂઝથી પણ ક્યારેક તાલીમમાં પણ આગવી સૂઝ દેખાડી શકે છે પોતાની. તો જેનામાં જે પ્રકારની અભિવૃત્તિ જરૂરી છે એ પોતે જો એ સમજી જાય અને એ જ રીતે કામ પસંદ કરે તો એમાં એ ખૂબ જ સહજતાથી સફળ થઈ શકે છે. દરેક વ્યક્તિમાં દરેક અભિવૃત્તિ હોય એ જરૂરી નથી અને હોતી પણ નથી, અને એ પણ એક સ્વાભાવિક વસ્તુ છે. કેટલીક વ્યક્તિઓમાં અભિવૃત્તિઓનો વધુ વિકાસ થયો હોય છે તો કેટલીક વ્યક્તિઓમાં એનો ઓછો વિકાસ થયો હોય છે. એ એના ઉછેર અને વાતાવરણ ઉપર આધારિત હોય છે. સાથે સાથે વ્યક્તિની પણ અમુક સ્વભાવ હોય કે પોતાની ઈચ્છા પણ અંદર સામેલ હોઈ શકે. મનોવિજ્ઞાન વ્યાવસાયિક અભિવૃત્તિઓ નક્કી કરી આપવામાં પોતાનો ફાળો આપે છે. અર્થાત મનોવિજ્ઞાન કઈ વ્યક્તિમાં કઈ અભિવૃત્તિનો કેટલો વિકાસ થયો છે અને તે કયા વ્યવસાય માટે વધુ યોગ્ય છે તે અંગેની જાણકારી આપણને પૂરી પાડવામાં ઉપયોગી બને છે. અને ઘણી બધી કસોટીઓ બનાવી છે. એ કસોટીના આધારે વ્યક્તિ પોતે જ નક્કી કરી શકે કે મારામાં આ અભિવૃત્તિ છે તો મારે આટલા અને આટલા વ્યવસાયમાં કામ કરવાનું યોગ્ય રહેશે અને એમાં એને સફળતા પણ મળી શકશે. વ્યક્તિ મનોવિજ્ઞાનીઓએ રચેલી અભિવૃત્તિ કસોટીનો ઉપયોગ કરીને પોતાનામાં કઈ અભિવૃત્તિ કેટલા પ્રમાણમાં વિકાસ પામી છે તે અંગેની જાણકારી મેળવી શકે છે અને બીજા કોઈની મદદ વગર જાતે જ નક્કી કરી શકે કે હું જે વિચારું છું એ કામ મારા માટે યોગ્ય છે કે નથી. ક્યારેક વ્યક્તિને અમુક કામ ગમતું હોય પણ એનામાં એ અભિવૃત્તિ ન હોય, પરિણામે એને ક્યારેક તકલીફ પડતી હોય છે કે એને પછી એ ગમતું કામે અણગમો ઉત્પન્ન કરી શકે, કંટાળો આપે, થાક આપે અને છોડી દેવા પણ ક્યારેક મજબૂર થઈ જાય. તો આવું ન થાય એટલા માટે જો અગાઉથી જ આપણે જાણી લીધું હોય કે આપણામાં કઈ પ્રકારની અભિવૃત્તિ છે તો એ સારું પડે છે. અભિવૃત્તિની આ કસોટીઓ વ્યાવસાયિક કામ કરતા લોકોને તો ઉપયોગી છે જ. આ જ રીતે આગળ આપણે વાત કરીએ એમ વ્યક્તિગત રીતે પણ લોકોને ઉપયોગી છે, કારણ કે વ્યક્તિ પોતે જ જાણી શકે છે કે મારામાં કઈ અભિવૃત્તિ છે. આમ વ્યક્તિગત કક્ષાએ આવી જાણકારી વ્યક્તિને વ્યવસાય પસંદ કરવામાં સહાયભૂત થાય છે, મદદરૂપ નીવડે છે. એક પ્રકારનું કાઉન્સેલિંગ એને થઈ જાય છે પ્રાથમિક ધોરણે, જેથી આગળ જતાં તકલીફ ન પડે. કારણ કે જે તે વ્યવસાય માટે અમુક અભિવૃત્તિ તો જે જરૂરી છે એ તો જરૂરી જ છે. હવે પોતાનામાં કયા વ્યવસાય માટેની આવશ્યક અભિવૃત્તિ વિકસેલી છે તે જાણીને વ્યક્તિ પોતાના માટે વ્યવસાયની પસંદગી કરશે તો વ્યક્તિ એ વ્યવસાયમાં વધારે સફળતા મેળવશે, સહજતાથી મેળવશે અને બિલકુલ થાક નહીં લાગે. આનંદ સાથે એ કામ કરી શકશે અને આનંદ સાથે એ કામ કરશે તો એ પોતાનું કામ પણ સરસ કરશે, બીજા પાસેથી કામ લેવાનું હશે તો એ કામ પણ એ સરસ કરી શકશે. સંસ્થામાં સારું વાતાવરણ જળવાશે, એ દરેક પ્રોજેક્ટમાં આગળ પોતાની ભૂમિકા ભજવી શકશે અને એનો કોન્ફિડન્સ પણ વધશે અને એની પણ ઉત્તરોત્તર પ્રગતિ થશે. બીજી રીતે જોઈએ તો બીજા પક્ષે
એ જ રીતે વ્યવસાયના સંચાલકો હોય એને જોઈતા કર્મચારીઓની પસંદગી કરવામાં આ કસોટીઓનો લાભ લઈને લાયક વ્યક્તિની પસંદગી કરી શકે છે. તો કંપનીવાળાને પણ ફાયદો જ છે આવી પ્રકારની કસોટીઓનો, અને વ્યાવસાયિક સફળતા મેળવી શકે છે. કારણ કે એના વ્યવસાયને માટે જેવા કૌશલ્યોની જરૂરિયાત છે એવા કૌશલ્યવાળી વ્યક્તિને જ પસંદ કરશે. પહેલાં એ લોકોની જે કોઈ આવશે પસંદગી માટે એ લોકોની એક કસોટી લઈ લેશે, જાણી લેશે. પરિણામે કંપનીને ઓછી તાલીમથી વધારે કુશળ કારીગરો મળી શકે, કર્મચારી મળી શકે, અને અરસપરસ બંને માટે આ સારું છે. આમ વ્યક્તિગત કક્ષાએ વ્યાવસાયિક માર્ગદર્શન પૂરું પાડવામાં અને જૂથ કક્ષાએ કર્મચારીઓની પસંદગી અને નિમણૂક કરવામાં મનોવિજ્ઞાન ખૂબ જ મદદરૂપ નીવડે છે. બંને પક્ષ ફાયદાકારક છે, કંપનીને પણ અને વ્યક્તિગત કર્મચારીને પણ. મનોવૈજ્ઞાનિકોએ રચેલી બુદ્ધિ કસોટી અને વ્યક્તિત્વ કસોટીઓ પણ વ્યવસાય ક્ષેત્રે ઉપયોગી પુરવાર થઈ છે. મનોવૈજ્ઞાનિકો કસોટી દ્વારા વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો છે તે માપી શકે છે. એટલે કે એને અલગ અલગ પ્રશ્ન પૂછવામાં આવે, અલગ અલગ કોયડાઓ અંદર આપેલા હોય છે, જેના કારણે ખ્યાલ આવી જાય છે કે આ વ્યક્તિનો બુદ્ધિઆંક કેટલો છે. બુદ્ધિઆંક માપવા માટેની કસોટીને બુદ્ધિમાપન કસોટી કહેવામાં આવે છે. કારણ કે અમુક પ્રકારના વ્યવસાય કરવા માટે અમુક પ્રકારની કુશળતા, અને એ કુશળતા માટે અમુક બુદ્ધિઆંક હોવો જરૂરી છે. જો બુદ્ધિઆંક મુજબ જ વ્યક્તિને કામ સોંપવામાં આવે તો વ્યક્તિને થાક નહીં લાગે, કંટાળો નહીં આવે, અને એ સહજતાથી એ કામ કરી શકશે. આ બધાનો છેલ્લે નિષ્કર્ષ એટલો છે કે કોઈ પણ આ પ્રકારની કસોટીઓ વાપરવાથી વ્યક્તિને પોતાના વિશેનો સાચો અંદાજ આવી શકે છે. મનોવિજ્ઞાનીઓએ વ્યક્તિ કયા વ્યવસાયમાં રસ કે અભિરુચિ ધરાવે છે તે જાણવા માટેની કસોટીઓ પણ રચેલી છે. અભિરુચિ અનુસારના વ્યવસાયમાં વ્યક્તિ વધારે સફળ થઈ શકે છે. સ્વાભાવિક છે, કારણ કે ક્યારેક એને પોતાને ખબર નથી હોતી કે કદાચ હું કયું કામ વધારે સારું કરી શકું, અને આવી કસોટી આપ્યા પછી એને ખ્યાલ આવે કે આ વસ્તુ તો મને ખૂબ સરસ ફાવે છે. તો બની શકે કે એની અભિરુચિ થોડી બદલાઈ જાય, એનો વિચાર થોડો પરિવર્તિત થાય, જે એને આગળ જતાં ખૂબ જ ફાયદો કરે, અને એના નિર્ણય જે લેવાના છે ને પોતાના કેરિયર માટેના, એમાં પણ એ સમજી વિચારીને નિર્ણય લે. કારણ કે એક નિર્ણય છે એને કેટલાય વર્ષો સુધી એને એ કાં ફાયદારૂપ થશે, કાં એને બોજારૂપ બનશે, કાં વચ્ચેથી એને એનો નિર્ણય પરિવર્તિત કરવો પડે અમુક વર્ષ પછી, તો એનો એટલો સમય છે એ વ્યર્થ જાય છે જીવનનો. માટે જો આવી કસોટીનો સહારો લેવામાં આવે તો એને ખૂબ સારું પડે છે. આ ઉપરાંત વ્યક્તિત્વ કસોટીઓ મનોવિજ્ઞાનીઓએ રચેલી છે. આ કસોટીઓ દ્વારા મનોવિજ્ઞાનીઓએ બુદ્ધિ સાથે સંકળાયેલા તેમજ બુદ્ધિ સાથે સંબંધ ન ધરાવતા હોય તેવા વ્યક્તિત્વ લક્ષણો શોધી કાઢ્યા છે. આ પ્રકારે આપણે ક્યારેય વિચાર્યું ન હોય. આપણને એમાં એક વ્યક્તિ બધું જે કાંઈ કરે છે ને એ એની બુદ્ધિ સભાનતા સાથે જ કરે છે, અને તો આ બાબતે આપણને થોડો વધારે પ્રકાશ પડે છે. તો બુદ્ધિશાળી લોકોના વર્તન કે વલણ કેવા હોય, અને જેમાં બુદ્ધિનો ઓછો સંપર્ક હોય કે એની જરૂરિયાત પડતી હોય એવા વલણ ક્યાં ક્યાં હોય એ પણ આપણે જોઈ લઈએ. સ્પષ્ટ ચિંતન, જે કાંઈ વિચારે યોગ્ય દિશામાં, યોગ્ય રીતે, યોગ્ય પ્રોટોકોલમાં વિચારતી હોય ઘણી વ્યક્તિ. હોશિયારી હોય જેનામાં, વિચારવંતતા હોય, દરેક વસ્તુને એ સરસ રીતે વિચારી શકતા હોય ચારે બાજુથી. સભાન હોય વિચારવામાં, બોલવામાં, વર્તનમાં. સ્વમાનીપણું જેનામાં હોય, સંયમીપણું, હિતોનું વૈવિધ્ય, કે શું કરવાથી એનું હિત જળવાશે, એનું નિરંતર જે વ્યક્તિ ધ્યાન રાખી શકતી હોય. કોઈનું છીનવીને નહીં પણ સંયમથી. સમયનો પ્રોપર ઉપયોગ કરશે એ વ્યક્તિ, શક્તિનો પ્રોપર ઉપયોગ કરશે અને પોતાના હિતોનું ધ્યાન રાખશે. લાંબા ગાળાનું વિચારશે. વિશ્લેષણ શક્તિ, કોઈ પણ કામ કરતાં પહેલાં એના પરિણામ વિશે વિચારશે કે આગળ જતાં અત્યારે હું જે વાપરું છું સમય, શક્તિ, સ્કિલ, એ બધાનું આગળ જતાં શું પરિણામ આવશે.
કયું કામ કઈ રીતે કરવાથી ફાયદાકારક થશે, કોની મદદ લેવી, ક્યારે કરવું. કામગ્રાપણું, એનામાં આળસ નથી હોતી. એ વ્યક્તિ નિરંતર કંઈક ને કંઈક કામ કર્યા કરતી હોય છે. જે વ્યક્તિ બુદ્ધિશાળી હોય છે એ બેસી નથી શકતી, આરામ કરે છે, પણ આળસ એનામાં નથી હોતી. સાહસિકતાનો ગુણ એનામાં હોય છે. એ ક્યારેક કોઈક મુશ્કેલીવાળું કામ સોંપવામાં આવે તો પણ એ સ્વીકારશે, ચેલેન્જને સ્વીકારશે. આંધળી ચેલેન્જની આ વાત નથી. આંધળું ક્યાં સાહસ નહીં કરે, પણ જ્યાં જરૂરત હશે એટલી ચોક્કસ હિંમતવાળું કામ તો કરશે. એનામાં ખંત હશે, ચીવટથી કામ કરશે. જે કાંઈ કામ કરશે ઉપર છલ્લું કામ નહીં કરે, પણ એકદમ ચોકસાઈપૂર્વક કરશે. ધૈર્ય, ધીરજનો ગુણ એનામાં હશે. ઉદ્યમીપણું, નિરંતર એ કંઈક ને કંઈક આગળ પડતું થવા માટેના એ વિચાર કરશે અને એના માટે એ કર્મશીલ પણ રહેશે. વિવેક બુદ્ધિ હશે. આટલું બધું હોવા છતાં પણ એ ક્યારેય વિવેક ભાન નહીં ભૂલે. કઠોરતા એનામાં નહીં હોય. લાગણીની સ્થિરતા હશે. કોઈ એક લાગણી કે એનો ભાવ, એના પર એ મજબૂતીથી સ્થિર રહી શકે છે. ધારો કે કર્મશીલતાની લાગણી છે તો એના પર એ રહી શકશે સ્થિર. એને કોઈ ડગાવી નહીં શકે એના એમ ઉપરથી, એના ગોલથી. તો આ બધી જ વસ્તુ છે ને એ બુદ્ધિ સાથે સંબંધ ધરાવતા વ્યક્તિત્વના લક્ષણો છે. જો કોઈ વ્યક્તિમાં આટલા લક્ષણો દેખાતા હોય તો સમજવાનું એ બુદ્ધિશાળી વ્યક્તિ છે. જ્યારે ડંફાસ, ડંફાસ એટલે પોતાની જ મોટી મોટી વાતો કરવી. હઠાગ્રહ એટલે કે સાચું ખોટું સમજ્યા વગર મારી વાત છે એટલે સાચી, અથવા તો મારે આમ કરવું જ છે, સાચું છે કે ખોટું છે એ નથી જોતા. સમય સંજોગની જેને પરખ નથી, પણ મનમાં આવેલું એ કામ કરે છે સમજ્યા વગરનું. મોટાના સમજ્યા પણ સમજતા નથી, એ હઠાગ્રહી વ્યક્તિ. ખુશામતખોરી, ક્યારેક ઓછી આવડતના કારણે એ પોતાના ઉપરીની ખૂબ ખુશામતખોરી કરતા હોય છે. એની વાકપટુતા એટલે કે બોલવામાં ખાલી ચતુરાઈ છે, કર્મમાં નથી. નિરાશાવાદ વ્યક્તિ હોય, અહંકારી હોય, ચીડિયાપણું હોય, ઉતાવળાપણું હોય, પરપીડન હોય, જે બીજાને દુઃખ જ પહોંચાડ્યા કરતી હોય, ઝક્કીપણું જેનામાં હોય. આ બધા જ વ્યક્તિત્વના એવા લક્ષણો છે કે જેને હાયર લેવલની બુદ્ધિ સાથે સંબંધ નથી. આ નિમ્ન કક્ષાની બુદ્ધિ ધરાવતી વ્યક્તિઓના લક્ષણો છે. તો આ દરેક પ્રકારના લક્ષણ વ્યક્તિ પોતાના જાણી શકે. અલગ અલગ પ્રકારના પ્રશ્ન અને કોયડાને સમીકરણને આપેલા હોય, જેમાં વ્યક્તિએ અલગ અલગ રીતે પોતાની ભૂમિકા કે જવાબ બજાવીને જવાબ આપવાના હોય છે, અને ખ્યાલ આવી જાય છે કે પોતાનું વ્યક્તિત્વ કયા પ્રકારનું છે અને કયા પ્રકારનું વ્યક્તિત્વ હોય તો એ કયા પ્રકારના વ્યવસાય માટે યોગ્ય ગણાય એ પણ ખ્યાલ આવી જાય છે, કંપનીને પણ, વ્યક્તિને પોતાને પણ. આમ વ્યવસાય માટે પોતાના કર્મચારીઓની પસંદગી કરવા માટે વ્યક્તિત્વ કસોટીનો ઉપયોગ કરીને જે તે વ્યવસાય માટે આવશ્યક વ્યક્તિત્વ લક્ષણો ધરાવતી વ્યક્તિઓની પસંદગી કરી શકાય છે. આ બાબતે તો આગળ પણ આપણે વાત કરી, પણ સાથે સાથે પ્રતિકૂળ લક્ષણો ધરાવતી વ્યક્તિઓની ભરતી થતી અટકાવી શકાય છે. આ અગત્યની વાત છે. યોગ્ય વ્યક્તિ મળી શકે છે, સાથે અયોગ્ય વ્યક્તિથી દૂર પણ રહી શકાય છે. કારણ કે ઘણી વખત અમુક ભરતી એવી હોય છે કે એક વખત ભરતી થયા પછી એને એ પદ ઉપરથી ઉતારવા અઘરા થઈ પડે છે, એને સમજાવવા અઘરા થઈ જાય છે. કંપનીને એને આગળથી કામ લેવું મુશ્કેલ બની જાય છે. કર્મચારી પણ મૂંઝવણ અનુભવે છે અને જુદા જ પ્રકારના પ્રશ્નો ઊભા થાય છે. તો આવા એક પણ પ્રકારના પ્રશ્નો ઊભા ન થાય અને બંને પક્ષે ફાયદો થાય એટલા માટે જ્યારે જે પ્રકારની કસોટીઓની જરૂરિયાત હોય એને બરાબર ઉપયોગ કરી અને યોગ્ય ભરતી થાય એના માટે એનો યોગ્ય સમયે યોગ્ય ઉપયોગ થાય એ જરૂરી છે. આજકાલ ઘણી બધી કસોટીઓ તો ઓનલાઈન ફ્રી પણ હોય છે. વ્યક્તિ ધારે તો પોતાની જાતે જ કોઈ એક જગ્યાએ અપ્લાય કરતાં પહેલાં પણ પોતાની અભિવૃત્તિ કે પોતાની પર્સનાલિટી છે એને ચેક કરી શકે છે. એના માટે કોઈ ખર્ચ કરવાની જરૂરિયાત નથી. અહીંયા ખાલી વાત છે સમજદારીની, કે આપણને સમજ હોવી જોઈએ
જ્ઞાન હોવું જોઈએ, આપણી પાસે માહિતી હોવી જોઈએ કે આ પ્રકારની કસોટીઓ પણ હોય છે. એ કસોટીઓ શા માટે હોય છે, એનાથી એના ફાયદા શું છે, અને જો એ પ્રમાણે કામ ન કરીએ તો ભવિષ્યમાં કઈ કઈ મુશ્કેલીઓ આવી શકે, આપણા પક્ષે પણ, માનસિક પણ અને કંપનીમાં પણ. તો આ દરેક વસ્તુની જાણકારી હોય તો એ બંને પક્ષે ખૂબ સારું પડે છે.